ભજીયાની રેસીપી આજે તમારા સમક્ષ અમે રજૂ કરવાના છીએ. જો પહેલાં તો આ મરચાં સ્પેશિયલ આવા હોવા જોઈએ. વણેલા ગાંઠિયા, ઓકે, ખારી સિંગ અને મગજરી, 2 થી 3 બટાકા નાખવાના. એટલે મસાલો છે ને એ મરચાંમાં આપણે ભરીએ ને તો બહાર ન નીકળી જાય. મરચાં આપણે ભરીને અને પછી કાચા તળવાના. મેં પહેલી વાર આવું જોયું કે આને સૌથી પહેલાં કાચા ફ્રાય કરે છે, પછી લોટ ચડાવીને ભજીયા ઉતારશે. અંદાજે કિલો જેવા બટેટા હતા એમાં નાખવાના ધાણા, કાળા મરીનો પાવડર, કાળા મરીનો પાવડર, કોથમરી અને વરિયાળીનો પાવડર એક ઉપરથી પીસી નાખવાનો. અને વરિયાળી નાખીએ કાંઈ. આ ભજીયા માટેનો ડો તૈયાર થાય છે. હવે આમાં આવશે લીંબુનો રસ અને થોડાક બેકિંગ સોડા, બધી ભજીયું ફૂલે. આ ભજીયા આપણા તૈયાર. બટેટાની પૂરી, બટેટાવડા અને ભરેલા મરચાં. આ ગ્રીન મસાલો છે બટેટાવડાનો. ઘણી જગ્યાએ હળદર, મીઠું, ધાણા જીરું ને લાલ મરચાંનો ઉપયોગ કરીને બી બનાવતા. હા, ઘણીવાર આપણે જોઈએ ને તો ચટણીઓની જરૂરિયાત હોય બધે. કે ભરેલા ભજીયા એવા છે કે ભરેલા મરચાં હોય, બટેટાવડા હોય, એ તમે લુકા ખાવ તો એ તમને મજા જ આવે. જોરશોરથી અત્યારે વરસાદ પડી રહ્યો છે અને આપણા ગુજરાતીઓ વરસાદ પડવાની રાહ જોતા હોય. અમે છીએ અત્યારે ગોપાલભાઈના વાળે, ભાવનગર પાસે એમનું ગામ છે, ત્યાં આગળ આવ્યા છીએ અને ભજીયાની રેસીપી આજે તમારા સમક્ષ અમે રજૂ કરવાના છીએ. ભાઈ ગોપાલભાઈ, એક્ઝેક્ટ આપણા ગામનું નામ શું છે? તમારો પરિચય આપી દો. મારું નામ ગોપાલભાઈ બેલડિયા છે અને મારું ગામ ફરિયાદકા છે. જી, અને આજે શેની રેસીપી? આજે અમારા ગામમાં નરેશભાઈ કરીને છે, હા, નરેશભાઈ કોચિયા, તે સરસ મજાના ભરેલા મરચાના ભજીયા અને બટેકા વડાના ભજીયા, હા, આ બેયની રેસીપી એક નંબરની આપે છે. ઓકે, બરોબર. ઓકે. આજ હું તમને શું છે કે મારી રેસીપી તમે અવારનવાર મેકતા હો, પણ હું એ વિચારું કે મારા ગામમાં એક સારા એવા ભજીયાના કારીગર છે અને પોતાના શોખથી બનાવે છે અને કોઈક ઓર્ડર આપે તો બનાવાઈ જાય છે. ઓકે, બરોબર. ઓકે. તો આજ આનંદભાઈ જ્યારે અહીંયા આવ્યા છે અને માહોલ પણ વરસાદનો છે, તો મને એમ થયું કે અમે નરેશભાઈના ભજીયા આજ આનંદભાઈને ખવડાવીએ. ભાઈ વાત કરતા હતા, એક ભજીયું છે ને 150, 200, 250 ગ્રામના આવડા ભરેલા મરચાના ભજીયા હોય છે. હવે સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો લાસ્ટ સુધી જોજો. પરફેક્ટ માહિતી ભરેલા મરચાંની, બટેટાવાળાની આપેલી છે. બધાના ગામે ગામે અલગ રેસીપી હોય. આ રેસીપી ખાઈને તમને મોજ આવી જશે. સાહેબ, તમારું પરિચય જણાવો ને તમારું નામ જણાવી દો ને. મારું નામ છે નરેશભાઈ ફરિયાદકાવાળા. ઓકે. અને ભાઈનું? હા, મૂળજીભાઈ ફરિયાદકા. ઓકે. અને કેટલી વેરાયટીના આપણે ભજીયા બનાવી? આપણે અત્યારે આખા મરચાંના અને બટેટાવડા, એટલે ગોટા બટેટાના અને બટેટાની પૂરી, બરાબર ને, 3 ભજીયા બનાવી છે. હા. એમાં સૌથી પહેલાં મરચાંના ભજીયા બનાવવા માટે જે સામગ્રી આપણે જોઈએ છે એ પહેલાં બતાવી દઈએ. જો પહેલાં તો આ મરચાં સ્પેશિયલ આવા હોવા જોઈએ. અને કયા મરચાં કહેવાય સાહેબ? અને વઢવાણી મરચાં. વઢવાણી, જેની અંદર આખું આપણે જોયું આગળ કે અંદરના બિયા કાઢી ચેકો મારી અને એની અંદર મસાલો ભરવાનો હોય. મસાલો ભરવાનો. હવે શું આમાં સામગ્રી? મસાલામાં છે આ વણેલા ગાંઠિયા, ઓકે, ખારી સિંગ અને મગજરી. ઓકે. પછી એની અંદર કોથમરી આવશે, હા, ગોળ આવશે, મરચું, મીઠું, ધાણા જીરું અને આ મસાલો આવશે ગરમ, અને 2 થી 3 બટાકા આવશે. બટાકાઈ નાખશું એમાં. ઓકે. અને વરિયાળી આવશે. ઓકે, શરૂ કરીએ. હા. માનો કે મગજરી કોઈ પાસે ના હોય તો શું નાખી શકાય? કઈ બીજું? કાજુ નખાય એની જગ્યાએ. એની જગ્યાએ કાજુ હાલે? કાજુ હાલે. આ મિક્સચરમાં ભૂકો કરી નાખ્યો છે સરસ રીતે. આવી ગઈ વરિયાળી. આમાં જલારામ મસાલો વધારે વાપરવાનો આગ્રહ રાખવાનો. ગરમ મસાલો એક વધારે નાખો, પછી ધાણા જીરું. આ છે કશ્મીરી લાલ મરચું. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે. આને મિક્સ કરી નાખવાનું. કોથમરી. અને 2 થી 3 બટાકા નાખવાના. એટલે મસાલો છે ને એ મરચાંમાં આપણે ભરીએ ને તો બહાર ન નીકળી જાય. મરચાં આપણે ભરીને અને પછી કાચા તળવાના. પકડી લઈએ અને મસાલો. હા, આ મસાલો ભરી પછી એને કાચા તળવાના આવે. ઓકે. પછી પાછા લોટમાં બોળીને એકવાર તળવાના. અચ્છા. આ છે ને સાહેબનો અનુભવ બોલે છે. સાહેબ અંદાજે કેટલાક પ્રોગ્રામ કર્યા છે? હજારો પ્રોગ્રામ કર્યા. એમ?
હાલો તો સ્ક્રીન ઉપર નંબર આવે છે ભાઈ, કોઈને કામ હોય ભજીયાનું તો ભાઈને ફોન કરજો. મોટામાં મોટું ફંક્શન ભજીયાનું કેવડું કર્યું છે? 3500 માણસો. 3500. હવે લીંબુનો રસ નાખવાનો છે. લીંબુનો રસ અંદાજે કેટલા લીંબુ કાઢ્યા? ટૂંકમાં આપણે 5-6 જણાનો પ્રોગ્રામ હોય તો 250 ગ્રામ લીંબુ નાખવાનું. ભરેલા મરચાના ભજીયામાં ઘણી જગ્યાએ ચવાણોનો ભૂકો કરીને નાખે, આ તમારી રીત એક અલગ છે. હવે આપણે આ ગોળ નાખશું આમાં. અંદાજે જરૂરિયાત પ્રમાણે 100 ગ્રામ જેવો. આ અંદાજે કેટલા લોકો માટેના ભજીયા બને છે? આ મસાલો તો આપણે વધારે છે, વધારે છે, પણ આપણે 6 જણાના 6 થી 7 જણાના બનાવીએ છીએ. આ મસાલામાંથી હજી કદાચ 8-10 જણા જમી લે? હા. ઓકે, ક્વોન્ટિટી વધારે છે. ક્વોન્ટિટી વધારે છે. થોડોક મસાલો ઉપરથી પછી ગરમ મસાલો. હા, ટેસ્ટ પૂરતો. આ રીતે મરચું ભરવાનું. જે પ્રમાણે આપણે ખાવો હોય મસાલો વધારે ખાવો હોય તો વધારે ભરવાનું. આ રીતે ભરી આમ કરીને પેક કરી દેવાનું. એટલે આના પાછું તેલમાં તળીએ ને ખુલ્લી ના જાય, એટલે ખુલ્લી ના જાય. આ રીતે પેક થવું પડે મરચું. આને પછી કાસું તળીએ એટલે અંદર તેલ ન જવું પડે. મરચાના ભજીયા હવે ભરાઈ ગયા. હવે છે બટેટાવાળાનો વારો. આ બટેટા છે એને એમાં ક્રશ કરીશું. પછી આ કાજુ, આ છે મરચાં, આ છે આદુ પેસ્ટ, પછી આ કોથમરી. આદુની પેસ્ટ જ છે આમાં ખાલી? આ આદુની પેસ્ટ છે. ઓકે. અને આ તલ નાખવાના. આખા ધાણાને ખાંડી લીધા છે? આ આખા ધાણાને 2 ફાડા કરી લીધા. અને આ મરીનો પાવડર નાખવાનો. ઓકે, હાલો નાખતા જાય મસાલા એટલે બધાને આઈડિયા આવતો જાય. કેટલા નંગ હતા? 10-12 હતા? આ અંદાજે કિલો જેવા બટેટા હતા. ઓકે. એમાં નાખવાના ધાણા. અચકચરો ભૂકો કર્યો છે ધાણાનો. મરચાંની પેસ્ટ, મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ અને મરીનો પાવડર. ઓકે, કાળા મરીનો પાવડર. કાળા મરીનો પાવડર. આ તલ, સફેદ તલ. સફેદ તલ. સ્વાદ પ્રમાણે મીઠું. કોથમરી. કોથમરી. આમાં ગોળ નહીં, ખાંડ લેશો? આમાં ખાંડ. ઓકે. અને આની ઉપરથી લીંબુનો રસ સ્વાદ પ્રમાણે નાખવાનો અને મિક્સ કરવાનું. અને પછી આ કાજુ ને દ્રાક્ષની નાખવાનું ઉપરથી. કિસમિસ ને કાજુ. હા. મસાલો થઈ ગયો તૈયાર. ઓકે. આમાં લાલ મરચું, હળદર કે એવું કાંઈ નહીં? એવું કાંઈ નહીં. ઓકે. અને વરિયાળીનો પાવડર એક ઉપરથી પીસી નાખવાનો. અને વરિયાળી નાખીએ કાંઈ. ઓકે, આખી નાખી શકાય, ભૂકો હાલે. હા. રેડી, બધું આવી ગયું ને અંદર? હા, બધું આવી ગયું. કમ્પ્લીટ. કમ્પ્લીટ હવે મસાલો. આ ભજીયા માટેનો ડો તૈયાર થાય છે. જરૂરિયાત પ્રમાણે મીઠું. ઓકે. ના લોટ કેટલો છે અંદાજે? આ છે 700 ગ્રામ જેવો. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું. પાણી ઉમેરતું જવાનું. હવે આમાં આવશે લીંબુનો રસ અને થોડાક બેકિંગ સોડા. ઓકે. જો પાછળ છે ને બટેટાવાળાના જે ગોળા જે તૈયાર થાય છે, ખાવાનો સોડા કહેવાય ને? હા, ખાવાના સોડા. બીજું કઈ અલગ કહેવાય ને? ના, ખાવાના સોડા કહેવાય ને. સાજીના ફૂલે કહેવાય. સાજીના ફૂલ. જરૂરિયાત પ્રમાણે લીંબુનો રસ, જેથી ભજીયું ફૂલે. આ સોડા માટે ને એ બધું ડિટેલમાં એટલે જ પૂછું છું કે ઘણા લોકોને અંદાજો ન હોય તો આઈડિયા આવી જાય. હા, આટલું રાખવાનું. હા, આટલું ગાઢું રાખવાનું. એમ થાય પતલું છું તો સહેજ લોટ નાખી દેવાનો. અત્યારે કમ્પ્લીટ છે. ઓકે, હાલો ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે. એટલે આ અત્યારે ઓલું આપણે ડો ચડાવીને ટૂંકમાં નહીં કરીએ? નહીં, પહેલાં આને આ મરચાંની સાલ હોય કે નહીં, કાશી હોય ને, હા, અને પહેલાં અધકચરા ફ્રાય કરવાના. હા, પછી પાછા એની માથે લોટ ચડાવીને ફ્રાય કરવાના. બહાર આવી રીતના કોઈ કરે કે નહીં કરતા હોય? નહીં, કોઈ નથી કરતું. હા, મેં પહેલી વાર આવું જોયું કે આને સૌથી પહેલાં કાચા ફ્રાય કરે છે, પછી લોટ ચડાવીને ભજીયા ઉતારશે. ગામે ગામની અલગ અલગ રીત હોય, બધાની એક અલગ અલગ રીત હોય. કેવી રીતે બધા? આ રીતે સફેદ ટપકી થાય ને એટલા તળવા, એટલે કાઢી લેવાના. હા, એટલે કાઢી લેવાના.
આ ભજીયા આપણા તૈયાર, બટેટાની પૂરી, બટેટાવડા અને ભરેલા મરચાં. થોડીક ખલેલ છે ને આ બધા જીવાતું પાડે છે વાડી વિસ્તારમાં જઈને, ચોમાસાનો ટાઈમ છે એટલે વરસાદ હજી અધૂરો આવ્યો છે ને એટલે આ મકોડાનો ત્રાસ આવ્યો છે. ત્રાસ આવ્યો છે. આ ગ્રીન મસાલો છે બટેટાવડાનો. ઘણી જગ્યાએ હળદર, મીઠું, ધાણા જીરું ને લાલ મરચાંનો ઉપયોગ કરીને બી બનાવતા હોય. હા, ઘણી વાર આપણે જોઈએ ને તો ચટણીઓની જરૂરિયાત હોય બધે. એમ ભરેલા ભજીયા એવા છે કે ભરેલા મરચાં હોય, બટેટાવડા હોય, એ તમે લુકા ખાવ તો એ તમને મજા જ આવે. ટેસ્ટ ખરેખર બહુ સારો છે ભાઈ. મજા આવી ગઈ ભાઈ નરેશભાઈ. આ મરચું તળ્યું એ હવે તમે ખાવ ત્યારે તમને ખ્યાલ આવશે. તમારી વાત સાચી હતી. ઘણી વાર છે ને આપણે આ બાઈટ લઈને તો મરચું કાયદેસર અંદર ચવળ હોય અને આ એકદમ ફ્રાય થઈ ગયું છે, સરસ ખાવાની મજા આવે છે. આ મારા પંજા જેવડું આ મરચું છે. હજી તો નાના નાના ગાણવા પહેલાં કાઢ્યા છે, પણ આવડા ભરેલા મરચાંના ભજીયા છે. આઈ થિંક કદાચ આનું વજન 100 ગ્રામ 150 ગ્રામનું એક ભજીયું હોય છે. નરેશભાઈના ભજીયા તમે વિડીયો મેકશો ને તો ઘણા કોમેન્ટ કરશે. એમ હા, અમે ખાધા છે નરેશભાઈના ભજીયા. રેસીપી જો તમને સારી લાગી હોય ને તો સપોર્ટ કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે કઈ રીતના ઘરે બનાવો છો. આ રેસીપી સારી લાગી હોય તો એકવાર ઘરે બનાવજો, કમેન્ટ બી કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. વરસાદની મોજ માણો અને બનાવી નાખો આ રેસીપી. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.